નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપની સાથે હું છું ભૂમિશા. તો દર્શક મિત્રો, જોઈએ આજના સ્થાનિક સમાચાર. ભુજ સ્થિત સુરલબીટ ખાતે આવેલ જડેશ્વર મહાદેવ મંદિરનું પવિત્ર શ્રાવણ માસ દરમિયાન અદકેરું મહાત્મય છે. ભુજમાં સુરલબીટ ખાતે વર્ષો પહેલા કચ્છના મહારાવજી દ્વારા જડેશ્વર મહાદેવ મંદિરનું નિર્માણ કરવામાં આવેલ. આ સુરલબીટ સ્થિત જડેશ્વર મહાદેવ મંદિરમાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ભક્તજનોની ભીડ જોવા મળે છે, તેમજ આજુબાજુના વિસ્તારોમાંથી બહોળી સંખ્યામાં ભક્તજનો દર્શનાર્થે આવે છે. ત્યારે શ્રાવણ માસ દરમિયાન સોમવારના દિવસે મેળો ભરાય છે. ત્યારે આ જડેશ્વર મહાદેવ મંદિરમાં શિવ પૂજાનો મહિમા અનેરો છે. મારું નામ પ્રફુલગીરી. આ મંદિર શ્રી જડેશ્વર મહાદેવ મંદિર તરીકે ઓળખાય છે અને આ મંદિર કચ્છના રાજા મહારાજે બનાવેલું છે. અને ખાસ શ્રાવણ મહિનાની શરૂઆત થતાં ખાસ શ્રાવણ મહિનાનો ખાસ મહિમા હોય છે. ભક્તો અહીંથી આજુબાજુ અને ગામડેથી પણ અહીં આવે છે દર્શન. ખાસ અહીંયા તો સોમવારનો ખાસ મહત્વ હોય છે. સોમવારના મેળો ભરાય છે. ઉત્સાહ તો પબ્લિક અહીં બહુ ભીડ રહે છે. પબ્લિક અહીં રમેશ લાઇટ મંડપ એન્ડ જનરેટર હાઉસ અમો આપના સુપ્રસંગો જેવા કે લગ્ન પ્રસંગ, રિસેપ્શન, સંગીત સંધ્યા, કથા, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, ઇનોગ્રેશન, કોર્પોરેટ ઇવેન્ટ અને તમામ પ્રકારના પ્રસંગોને શોભાવવા માટે આતુર છે. તેમજ અમારે ત્યાંથી આપને 1 kVA થી 125 kVA સુધીના જનરેટર ભાડે મળી રહેશે. લાઇટ એન્ડ મંડપની દુનિયામાં 31 વર્ષ જૂનું નામ એટલે રમેશ લાઇટ મંડપ એન્ડ જનરેટર હાઉસ. કચ્છ ગુજરાતના કોઈ પણ સ્થળે કોઈ પણ પ્રકારના પ્રોગ્રામ્સ કરવા માટે સંપર્ક કરો. રમેશ લાઇટ મંડપ એન્ડ જનરેટર હાઉસ, MES રોડ, ભુજ. તેમજ અમારું બીજું સરનામું શ્રી ઓધવરામ મંડપ સર્વિસ, સાધુ વાસવાણી કુંજ, ગાંધીધામ. મોબાઈલ નંબર 9825065721 9978965721. માંડવી નગરપાલિકા દ્વારા વૃક્ષારોપણ સપ્તાહ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રવર્તમાન સમયમાં વૃક્ષારોપણ અંગે પ્રજાજનોમાં જાગૃતિ ફેલાય તે હેતુસર વૃક્ષારોપણ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે માંડવી નગરપાલિકા દ્વારા માંડવી સાયન્સ કોલેજ સામે આવેલ BRC ભવન ખાતે વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આ તકે પ્રમુખ સુજાતાબેન ભાયાણી, સેનેટરી વિભાગના મુકેશ જોશી, ગ્રીન માંડવીના ચેરમેન જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. આજે માંડવી મધ્યે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત BRC મધ્યે શિક્ષકોની તાલીમ યોજવામાં આવેલ છે અને એના અનુસંધાને માંડવી નગરપાલિકા દ્વારા BRC ભવન પાસે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને લગભગ 20 જેટલા વૃક્ષોનું અત્રે અહીંયા વાવેતર કરવામાં આવ્યું છે અને BRC ભવનના શિક્ષણના મિત્રોએ આ વૃક્ષોને ઉછેરવાનું એક પ્રણમને આપ્યું છે અને માંડવી નગરપાલિકા દ્વારા છેલ્લા 7 મહિના થયા અમે ગ્રીન માંડવી ક્લીન માંડવીનું અભિયાન ઉપાડ્યું છે. એ અંતર્ગત ગામની 25 જેટલી સોસાયટીઓમાં અમે ગાર્ડન ડેવલપ કર્યા છે અને સોસાયટીના મિત્રો એ ગાર્ડનની જાળવણી ખૂબ ઉત્સાહથી કરે છે અને આ સ્વચ્છ અને ક્લીન અને ગ્રીન માંડવીમાં અમને સૌનો સાથ અને સૌનો સહકાર મળે છે. અમારી માંડવી નગરપાલિકાની ટીમ એમાં અમારા કારોબારી ચેરમેન જિગ્નેશ કષ્ટા, અમારા ગાર્ડન સમિતિના ચેરમેન લેખાબા જાડેજા, સેનિટેશન ચેરમેન મુકેશ જોશી, અમરસિંહભાઈ અને દરેકે દરેક ટીમના કાઉન્સિલર મિત્રો સાથે મળી અને અમારી ટીમ આ એક ઝુંબેશ ઉપાડી છે અને સૌના સાથ અને સૌના વિકાસ દ્વારા ગામ લોકોનો સાથ અને સહકાર મળશે અને અમે આ સ્વપ્નને અમારું સાકાર કરી શકીશું એવી મને સંપૂર્ણ ખાતરી છે અને પૂર્ણ વિશ્વાસ છે. 32 વર્ષોથી હસ્તરેખા, જન્મ, પ્રશ્નકુંડલી દ્વારા સચોટ માર્ગદર્શક બની લોકહૃદયે બિરાજતા શ્રી ગિરીશભાઈ M રાજગોરને અનેક એવોર્ડથી સન્માનિત કરાયા છે, જેમ કે કચ્છ શક્તિ એવોર્ડ 2007, રાજીવ ગાંધી એવોર્ડ 2010, મહારાષ્ટ્ર ગૌરવ એવોર્ડ 2011, કચ્છ ગૌરવ એવોર્ડ 2012,
અખિલ કચ્છી રાજગુરુ મહાસભા તેમજ ઇન્ટરનેશનલ રોટરી ક્લબ ઓફ અંબરનાથથી સન્માનિત કચ્છના મહાનુભાવો, મુંબઈની ફિલ્મી હસ્તીઓ, ઉદ્યોગપતિઓ અને કાઉન્સિલરથી લઈ અને વડાપ્રધાન સુધીના મહાનુભાવોની આગાહીમાં 100% સચોટ આવેલા છે. સંપર્ક 12 ભૂમિ ઉપર સર્વ સેવા સંઘ પાસે, બિલેશ્વર મંદિર રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 8141034340 9137701544. માંડવી ખાતે કોંગ્રેસ પ્રમુખના અધ્યક્ષ સ્થાને માંડવી તાલુકા કોંગ્રેસની કારોબારી બેઠક યોજવામાં આવી હતી. બંદરે શહેર માંડવી ખાતે માંડવી તાલુકા પ્રમુખના અધ્યક્ષ સ્થાને કારોબારી બેઠક યોજવામાં આવી હતી, જેમાં વિવિધ હોદ્દાઓ પર કોંગ્રેસ પક્ષને મજબૂત બનાવવા માટે આહવાન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ઉપપ્રમુખ, પ્રવક્તા અને મહામંત્રી જેવા મહત્વના હોદ્દાઓની વરણી કરવામાં આવી હતી. તેમજ 2017ની ચૂંટણી પહેલા લોકોના પ્રશ્નોને ગંભીરતાથી સાંભળીને નિકાલ કરવા પક્ષ પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ બેઠકમાં પ્રમુખ નરેશભાઈ મહેશ્વરી, નવલસિંહ જાડેજા સહિતના પક્ષના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આજે માંડવી ખાતે તાલુકા કોંગ્રેસ સમિતિની કારોબારીની મિટિંગ બોલાવવામાં આવી હતી, જેમાં જિલ્લા કોંગ્રેસથી નિયુક્ત થયેલા અમારી સાથે બંને પ્રભારીશ્રીઓ મુરબ્બી શ્રી ચંદુભાઈ ઝાલા, મુરબ્બી ગોવિંદભાઈ કેનિયા અને તાલુકા કોંગ્રેસના પ્રમુખ દશરથસિંહ જાડેજાના પ્રમુખ સ્થાને અમારી ઉપસ્થિતિમાં આ મિટિંગ યોજાણી. અને આ મિટિંગનો ખાસ એજન્ડા એ હતો કે દર મહિને કારોબારીની મિટિંગ થાય, મિટિંગમાં લોકોના પ્રશ્નોની ચર્ચા થાય, પ્રજાલક્ષી પ્રશ્નો હોય એને વાચા આપવા માટેના કાર્યક્રમો યોજાય. અને આજે ખાસ કરીને વિશેષ એ હતો કે નવી નિમણૂકો આપવાની પણ હતી. કોંગ્રેસ પક્ષમાં ઘણા એક તાલુકાના મજબૂત આગેવાનોનો આજે નિમણૂક આપવામાં આવી અને એમને પણ આવકારવામાં આવ્યા. અને બૂથ મેનેજમેન્ટની રચના કરવાની છે, ત્યારે જિલ્લા પંચાયતના સદસ્યને જિલ્લા સંયોજક તરીકે, તાલુકા પંચાયતના સદસ્યને તાલુકા પંચાયતના બેઠકના સદસ્ય તરીકે અને લોકલ લેવલે, ગ્રામ્ય લેવલે અને વોર્ડ લેવલે જે બૂથ અને વોર્ડ ઉપર સંયોજક નિમવાના છે એની સમીક્ષાની ચર્ચા થઈ. અમારી તાલુકા કોંગ્રેસની સમિતિની જે આજે રચના થઈ એની અંદર એજ્યુકેટેડ અને પ્રખર જે કોંગ્રેસીઓ છે એની થઈ. અને આના પૂર્વના સમયમાં આપે સૌએ જોયું છે કે અમારા પ્રદેશ કોંગ્રેસ અને જિલ્લા કોંગ્રેસના આદેશ મુજબ અમે જે પ્રોગ્રામો અહીંયા આપ્યા છે અને ઓલ ગુજરાતે જે પ્રોગ્રામ આપ્યા છે ને આ સરકાર સંપૂર્ણ રીતે નિષ્ફળ ગઈ છે, જેના લીધે મુખ્યમંત્રીશ્રીએ રાજીનામું ધરી દીધું છે. એટલે આ સરકાર કોઈ કાર્ય કરતી નથી. આવનારા સમયમાં અમારી જે આ સમિતિ છે એ ફૂલ જોશથી કામ કરી અને વિધાનસભાની જે ચૂંટણી આવે છે એમાં ગ્રાસરૂટ સુધી અમે જઈ બૂથ સમિતિઓ બનાવી અને ગામડે ગામડે એટલે એવા કાર્યકરો ઊભા કરવા છે કે ભાજપ મુક્ત માંડવી વિધાનસભા કરવી છે એવો અમે નિશ્ચય કરી આજે અમે નિશ્ચય કર્યો છે. એસકે કન્ઝ્યુમર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ શોરૂમ ઇમ્પોર્ટેડ માલના વિક્રેતા. હેન્ડીકેમ અને ડિજિટલ કેમેરાની વિશાળ રેન્જ માટે વિશ્વાસપાત્ર સ્થળ. દરેક રેન્જ હાજર સ્ટોકમાં, એટલે એસકે કન્ઝ્યુમર. એટલું જ નહીં, 200 મીટરથી 2000 મીટર સુધી બેકલાઇટ ટોર્ચ તેમજ બ્રાન્ડેડ ઘડિયાળમાં વિશાળ રેન્જ. કચ્છમાં ઇમ્પોર્ટેડ માલના વિક્રેતાઓમાં મોખરાનું નામ એટલે એસકે કન્ઝ્યુમર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ શોરૂમ. સ્થળ સ્વામિનારાયણ મંદિર રોડ, કલ્યાણેશ્વર વાડી, આનંદો રેસ્ટોરન્ટ પાસે, ભુજ. સંપર્ક 02832223943. ભુજ સ્થિત ધન્વંતરી સ્કૂલ ખાતે કર્ણાટક સેવા સમાજ દ્વારા આરઓ પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મૂકબધિર દિવ્યાંગો વિદ્યાર્થીઓની ધન્વંતરી સ્કૂલ પાસે કર્ણાટક સેવા સમાજ હોરંડા કાના દિઘારા તરફથી વિદ્યાર્થીઓને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે હેતુસર આરઓ પ્લાન્ટ અર્પણ કરવામાં આવ્યો હતો. આ તકે સ્કૂલના આચાર્ય, કર્ણાटक सेवा संस्था ट्रस्टियों उपस्थित रहा था. मैं विजेश पुंजा. पिछली बार जब हम यहाँ पे आए तो हमने पाया कि यहाँ पे शुद्ध पानी को लेकर बहुत बड़ी समस्या थी, तो हमने सोचा क्यों ना हम यहाँ पे इसका एक अच्छा उपाय निकालें. तो फिर हम जाके हमारे ट्रस्ट में हमने बात की
तो सबके सहमति से हमने यहाँ पे अभी 100 लीटर का प्लांट इंस्टॉल किया है, जिससे सभी बच्चों को यहाँ पे एक शुद्ध पानी का लाभ मिल सके। ये धन्वंतरी स्कूल है, शांतु पटेल जी ने यहाँ पे स्थापना की थी स्कूल का। हमारी एक कच्छ कर्नाटक सेवा समिति ट्रस्ट है, जो हम इस टाइप के कार्य में वो ઉમેશભાઈ પૈ છે, કર્ણાટક સેવા સમિતિના પ્રમુખ છું અને આપણા અહીંયા એ એક સેવા દીધા પાણીના, આમાં એ બાળકોના પાણી પીવડાવવામાં આપણા એટલા સંતોષ થયા એમ બધો આમ અહીંયા કંઈક જાતના નાના પુલકીઓ આવે, છોકરાઓ આવે, બધાના પાણીની એક તકલીફ હતી. અમે એ પ્લાન્ટ નાખાઈને બધાને પાણી પીવામાં આપણે એક મદદ રૂપે આપણા કર્ણાટક સેવા સમિતિએ આપણા તસલી લીએ. મુંબઈ સેન્ટ્રલ વેડિંગ એક્ઝિબિશન કમ સેલ. જમાઈ રાજા તો એક નજરમાં જ ગમી ગયા, પણ દીકરીના લગ્ન માટે સાડીઓ અને જમાઈ માટે શેરવાની કેમ એક નજરમાં તો ગમતા જ નથી. શું કરવું? માટે દરેક મમ્મીઓના ટેન્શન દૂર કરવા મુંબઈ સેન્ટ્રલ પ્રસ્તુત કરે છે વેડિંગ સાડીઓ, પાનેતર, ચણિયા ચોલી. રૂપિયા 2000 થી 4000 સુધીની સાડીઓ માત્ર રૂપિયા 1000માં જ, પ્લસ ગિફ્ટ વાઉચર તથા મેન્સ માટે એથનિક વેરનું કલેક્શન. લગ્ન તેમજ આણાની ખરીદી માટેનો ગોલ્ડન ચાન્સ. વેડિંગ એક્ઝિબિશન કમ સેલ, મુંબઈ સેન્ટ્રલ, અ કમ્પ્લીટ ફેમિલી શોરૂમ, વાણિયાવાડ, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ નંબર 9904714400, 9904614400. ભુજના પોસ્ટ વિસ્તારમાં આવેલા છઠ્ઠી બારી રિંગ રોડ ઉપર મોબાઈલ ટાવર નાખવામાં ન આવે તથા તેને રોકવા માટે ભાડા કચેરીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. શહેરના પોશ એરિયા સમાન છઠ્ઠી બારી રિંગ રોડ ઉપર રમેશભાઈ પૂજારાની માલિકીની દુકાન પર તાજેતરમાં મોબાઈલ ટાવર નાખવા માટેના બાંધકામને રોકવા માટે નરસિંહ જીવાભાઈ આહિર દ્વારા ભાડા કચેરીના અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી. જ્યારે બીજી બાજુ આ મુદ્દે રજૂઆત કરતા ભુજાય ડિવિઝન પીઆઈ દ્વારા નરસિંહ આહિરની ધરપકડ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે રહેણાંક વિસ્તારમાં મોબાઈલ ટાવર નાખવાથી જે તે વિસ્તારના લોકો સાથે ટાવરના ખરાબ રેડિયેશનને કારણે અનેકાનેક રોગો થવાની ભીતિ સેવાઈ રહી છે, ત્યારે તંત્ર દ્વારા યોગ્ય પગલાં ભરવામાં આવે તે જરૂરી છે. મારું નામ આહિર નરસિંહ જીવાભાઈ છે. હું છઠ્ઠી બારી નગરમંડી સામે મોડર્ન ટોકીસની બાજુમાં રહું છું. સમસ્યા સાહેબ એવું છે કે તાજેતરમાં નવો બાંધકામ અમારા ઘરની બાજુમાં જ થયો, 4-5 ફૂટ છેટે, અને એકના બદલે બે ત્રણ માળ ચડાવી નાખ્યા છે ઉપર. અને હવે એના ઉપર વોડાફોન કંપનીનો અમને જાણવા મળે છે, વોડાફોન કંપની છે અને ટાવરનું બાંધકામ ચાલુ છે, અને આજે એના ઇન્સ્ટ્રુમેન્ટ પણ આવી ગયા છે. તેના વિરોધમાં અમે 11/7 અરજી આપી છે કલેક્ટરશ્રીને, નગરપતિને, ભાડાને, અને એ અરજીનો કોઈ પણ જાતનો રિસ્પોન્સ ન મળ્યો. પછી મેં 13/7 મેં પાછી અરજી રિપીટ કરી. 13/7 મેં અરજી કરી આવી રીતે બધી રીતના. તો એ મકાન ધણી પોતે દુકાન માલિક મારી પાસે આવી અને મને કીધું કે ભાઈ હું મારું બાંધકામ રોકી દઉં છું અને હવે તું કોઈ પણ જગ્યાએ ક્યાંય પણ કાંઈ કરજે નહીં અરજી, એવી મને ખાતરી આપી ગયો. જેની પણ મેં બધે સાહેબો અધિકારીઓશ્રીઓને મેં લેખિતમાં જાણ કરી કે ભાઈ આવી રીતે અમારા વચ્ચે સમાધાન થયું છે. તે છતાં પણ આજે હવે આવીને એ એમ કહે છે કે ભાઈ કંપનીવાળાઓ એમ કહે છે કે અમને 5 લાખ રૂપિયા આપો. તો અમે 5 લાખ રૂપિયા ક્યાંથી આપીએ? આ બાંધકામ બધે મોટા માથાઓની સાંઠગાંઠ અને મિલીભગતના કારણે સામ, દામ, દંડ અને ભેદ નો અજમાવી અને આ લોકોએ પરમિશન લીધી છે. અમે અમારી જે અરજીઓ કરી હતી એ અમે બતાડી બધે સાહેબોને કે ભાઈ સાહેબ અમે એટલી જગ્યાએ અરજી કરી છે ને એવી રીતે એ પાછો અમારી કને સમાધાન કરવા પણ આવ્યો હતો. અને હવે પાછા એ કહે છે કે હવે મારા હાથમાં કાંઈ નથી, તમે જાણો અને કંપની જાણે. દેસાઈ સાહેબે એ બધે એ લોકોની અરજી ઉપરથી જોઈને કહી દીધું કે ભાઈ આ લોકો પાસે બધે મંજૂરી છે, તમે આનો વિરોધ કરશો તો હું તમને લોકો પર નાખી દઈશ, ફરિયાદી હું થઈશ. આનામાં બધે મોટા માથાઓની સંડોવણી અને બધી જગ્યાએ વ્યવહાર થયા છે. જે કોઈ દુકાન માલિક પોતે કહે છે, જેનો રેકોર્ડિંગ મારી પાસે છે કે બધી જગ્યાએ વ્યવહાર થયા છે, ને મારી કને રેકોર્ડિંગ પણ છે. હું એમને નથી કહેતો, મારી કને પ્રૂફ પણ છે. મારું નામ પૂર્ણિમા અંતાણી છે. ભાઈ આજે મોબાઈલ ટાવર પડે છે, એના જે રેડિયેશન નીકળે છે એનાથી આપણને નુકસાન થાય છે, સ્વાસ્થ્યને નુકસાન થાય, પર્યાવરણને નુકસાન થાય. અને એકચ્યુઅલમાં આ કોઈ રીઝન જ નથી કે અહીંયા કને એ લોકો નાખી શકે મોબાઈલ ટાવર. ભલે કે છે મંજૂરી લીધી છે, પણ સુપ્રીમ કોર્ટનો એવો ચુકાદો છે કે રહેણાંક વિસ્તારમાં મોબાઈલ ટાવર પડે જ નહીં, છતાં પણ આ લોકો નાખવાની કરે છે. ભાઈ આગામી દિવસોમાં તો રજૂઆત પછી અમારે આ ઉપર સુધી કરવી પડે ને કે અમારી ના હોવા છતાં એ લોકો અહીંયા કને મોબાઈલ ટાવર નાખ્યો છે. સમર્પણ ધ્યાન યોગ પરિવાર કચ્છ દ્વારા
હિમાલયના પરમ સિદ્ધ યોગી સદગુરુ શ્રી શિવ કૃપાનંદ સ્વામીજીના પ્રત્યક્ષ સાનિધ્યમાં રાજકોટ મધ્યે યોજાયેલ ધ્યાન મહાશિબિરનું વિશેષ પ્રસારણ સૌ પ્રથમવાર કચ્છમાં બહોળો નેટવર્ક ધરાવતી કેડીએન કેબલ નેટવર્ક અને માંડવી ડિશ એન્ટેના પર 24 કલાક દર્શાવાતી મા આશાપુરા ન્યૂઝ એન્ડ સંસ્કૃતિ ચેનલ પર પ્રસારિત થશે. તારીખ 11/8/2016 ને આઠમથી તારીખ 18/8/2016 ને પૂનમ સુધી દરરોજ સવારે 7 થી 9:30 વાગ્યા સુધી દર્શાવવામાં આવશે. આ શિબિરમાં માનવ શરીરમાં રહેલ 7 ચક્રો, 3 નાડીઓ વિશે અને તેની શુદ્ધિકરણની પ્રક્રિયા વિશે તથા ધ્યાન દ્વારા થતા ફાયદાનું વિશેષ માર્ગદર્શન સદગુરુ શ્રી શિવકૃપાનંદ સ્વામીજી દ્વારા આપવામાં આવશે. આપણું શહેર સ્વચ્છ શહેર મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન હેઠળ ભુજ નગરપાલિકા શહેરીજનો માટે લાવે છે સ્વચ્છતા માટે હેલ્પલાઇન. સ્વચ્છતાને લગતી કોઈ પણ ફરિયાદ માટે એક જ કોલ કરો. નંબર 1800-4190-620. એક જાગૃત નાગરિક તરીકે સ્વચ્છતા અભિયાનમાં ધ્યાન દોરો. સવારે 10 થી સાંજે 6 વાગ્યા સુધી કોલ કરો. તમારી સેવામાં ઉપલબ્ધ રહેશે આ નંબર 1800-419-0620. આપણી નગરપાલિકા સ્વચ્છ નગરપાલિકા, આપણું શહેર સ્વચ્છ શહેર. આ ઉપરાંત ઈમેલ પણ કરી શકો છો સ્વચ્છતા helpline@ncode.in. કોલ કરો વિના મૂલ્યે અને યોગદાન આપો અમૂલ્ય. સ્વચ્છ શહેર, સુરક્ષિત આરોગ્ય. ભુજ ખારી નદી સ્થિત ભૂતનાથ મહાદેવ ખાતે શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી ભૂતનાથ મહાદેવ મંદિર નવનિર્માણ તથા ગૌ સેવાના લાભાર્થે ભૂતનાથ સત્સંગ મંડળ દ્વારા શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞ તારીખ 3/8 થી 10/8 સુધી આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શિવ વિવાહ, દ્વાદશ જ્યોતિર્લિંગ પૂજન તેમજ સંતવાણી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવશે. આ પ્રસંગે યોજાયેલા પોથી યાત્રામાં બહોળી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. કથાનું રસપાન સુપ્રસિદ્ધ કથાકાર જનકરાવ મોહનરાય ભટ્ટ દ્વારા કરવામાં આવશે. મારું નામ અજીત પરમાર છે અને આજથી પવિત્ર શ્રાવણ માસ જ્યારે શરૂ થયો છે ત્યારે શ્રાવણ માસના પ્રથમ દિવસથી જ શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞનું આયોજન અહીંયા કરવામાં આવ્યું છે. આ આયોજન 8 દિવસનું છે. આ આયોજનના મુખ્ય દાતા સ્વર્ગસ્થ અસૌ ઉષાબેન વિનોદભાઈ રેલોન, એમના પરિવારજનો, એમના પુત્રો શ્રી વિનયભાઈ તથા વિશાલભાઈ, એમના પરિવાર દ્વારા આ આયોજન થયું છે. આ કથાના વ્યાસપીઠ પર વક્તા તરીકે આપણા ભુજ શહેરના જ સુપ્રસિદ્ધ કથાકાર શ્રી જનકરાય મોહનરાય ભટ્ટ કથા વાંચવાના છે અને સમગ્ર કથાનું આયોજન શ્રી ભૂતનાથ સેવા સંસ્થાન ટ્રસ્ટ, શ્રી ભૂતનાથ સત્સંગ મંડળ દ્વારા આ કથાનું આયોજન થયું છે. આ કથા રાખવા પાછળનો હેતુ આમ તો લોકો સુધી ભગવાન શિવનો ગુણાનુવાદ પહોંચે અને સાથે સાથે આપણે સૌ જાણીએ છીએ એમ આ તીર્થ સ્થળ જેવું સ્થળ છે. ખારી નદી એટલે આપણે વર્ષોથી આ જગ્યાએ લોકો તર્પણ વિધિ માટે આવતા હોય છે. ઋષિ પાંચમનો અહીંયા મેળો થાય છે અને શહેરનું લગભગ 112-13 વર્ષ જૂનું આ મંદિર છે. આ મંદિરનું નવનિર્માણ જ્યારે થઈ રહ્યું છે ત્યારે એ નવનિર્માણના લાભાર્થે, ગાયોના ચારાના લાભાર્થે આ કથાનું સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે. આપણા ભુજ શહેરમાં ચેતના બેગ્સ લઈને આવી રહ્યું છે હેવ મોર આઈસ્ક્રીમની એક્સક્લુઝિવ ફ્રેન્ચાઇઝી. ફૂલી એસી આઈસ્ક્રીમ પાર્લર તેમજ ફૂલી ઓટોમેટિક મશીન દ્વારા શેરડીનો રસ અને સોડા ફાઉન્ટેન તેમજ આપની મનપસંદ બધી જ ચોકલેટ અને કોલ્ડ ડ્રિંક્સ તો ખરી જ. કોસ્મેટિક આઇટમની સંપૂર્ણ રેન્જ હાજર સ્ટોકમાં મળી રહેશે. પતંજલિ પ્રોડક્ટનો વિશાળ ખજાનો. સવારે 10 થી રાત્રે 12 વાગ્યા સુધી તેમજ પાર્ટી ઓર્ડર લેવામાં આવશે અને પાર્ટી ઓર્ડર પર 10% ડિસ્કાઉન્ટ. સંપર્ક ચેતાંજલિ ચેતના બેગ્સની સામે, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9227465765.
તો દર્શક મિત્રો, હવે જોઈશું ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. ભુજમાં સૂર્યનગર ખાતે મકાનમાંથી ચોરીનો બનાવ પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે. હાલમાં સમગ્ર કચ્છની સાથે ભુજ શહેરમાં ચોરી અને લૂંટફાટના બનાવોનું પ્રમાણ વધી જવા પામ્યું છે. ત્યારે ફરી એક વખત ભુજના સૂર્યનગર ખાતેના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર સૂર્યનગરમાં રહેતા નરેશભાઈ ખૂબ ચંદાણીના મકાનમાંથી તસ્કરો દ્વારા ₹1,30,000નો મુદ્દામાલ ચોરી કરી ગયા હતા, જેમાં સોનાની ચેન, બુટી તથા 5 થી 6 હજારની રોકડની ઉઠાંતરી કરી હતી. નરેશભાઈ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. નરેશ ખૂબચંદાણી મારું નામ છે અને ગઈ રાત્રે અમારા ઘરે ચોરી થઈ ગઈ છે, એટલે અત્યારે બી ડિવિઝનમાં ફરિયાદ લખવા માટે આવ્યો છું. ટીબી હોસ્પિટલ પાછળ સૂર્યનગર સોસાયટી છે, જેનો હું મંત્રી પણ છું, ત્યાંથી ચોરી થઈ છે. અંદાજે 1,30,000નો સરસામાન છે, જેમાં સોનાની ચેન, પેન્ડલ સાથે, કાનની 2 બુટી અને 5 થી 6 હજાર રોકડા. એટલે સવારે પીએસઆઈ પરમાર સાહેબ અને સુમરા સાહેબ એ 2 જણા ઘરે આવીને બધું વિઝિટ કરી ગયા છે અને અત્યારે ફરિયાદ લખાવવાની પ્રોસેસ ચાલુ છે. મા મોટર ડ્રાઇવિંગ સ્કૂલ. મા મોટર ડ્રાઇવિંગ સ્કૂલ બેચ એડમિશન ડિસ્કાઉન્ટ ઓફર. એક સાથે 3 જણ એડમિશન લેતો 20% ડિસ્કાઉન્ટ. મા મોટર ડ્રાઇવિંગ સ્કૂલ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. કોન્ટેક્ટ 9725206123, 9725206124, 9725206132. શ્રી ભૂતનાથ મહાદેવ મંદિર નવનિર્માણ તથા ગૌ સેવાના લાભાર્થી શ્રી શિવ પુરાણ જ્ઞાન યજ્ઞ સ્વર્ગસ્થ અખંડ સૌભાગ્યવતી ઉષાબેન વિનોદભાઈ રેલોના સ્મરણાર્થે કથાના વક્તા સુપ્રસિદ્ધ કથાકાર શ્રી જનકરાય મોહનરાય ભટ્ટ તારીખ 3/8/2016 થી 10/8/2016 સુધી, સમય બપોરે 3:30 થી 7 વાગ્યા સુધી. કથા પ્રસંગો તારીખ 6/8/2016 શિવ વિવાહ ઉત્સવ, તારીખ 8/8/2016 દ્વાદશ જ્યોતિર્લિંગ પૂજન ઉત્સવ. કથાના યજમાન દાતા શ્રી વિનયભાઈ વિનોદભાઈ રેલોન તથા વિશાલભાઈ વિનોદભાઈ રેલોન પરિવાર. નિમંત્રક શ્રી ભૂતનાથ સત્સંગ મંડળ, ખારી નદી, ભુજ. કથા તેમજ શ્રાવણ માસ દરમિયાન દરરોજ રાત્રે સંતવાણી આવવા જવા માટે સિટી બસની વ્યવસ્થા ઉપલબ્ધ રહેશે. ભુજના હોસ્પિટલ રોડ ખાતે જૂની વાતનું મન દુઃખ રાખીને ભુજના શખ્સને છરીના ઘા ઝીકી દેતા અરેરાટી ફેલાઈ જવા પામી છે. પ્રાપ્ત વિગતો અનુસાર આરોપી હિરેન દરજી, અલ્પેશ વાઘેલા અને તેમના મિત્રો દ્વારા જૂની વાતનું મન દુઃખ રાખી ફરિયાદી સંજય મોહનભાઈ ગોસ્વામીને આરોપીઓ દ્વારા દારૂ પીધેલી હાલતમાં ડાબા હાથમાં છરીના ઘા ઝીકી ફરાર થઈ ગયા હતા. ત્યારે ફરિયાદીને સત્વરે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું તથા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી તથા આરોપીઓને સત્વરે પકડવામાં આવે તેવું જણાવ્યું હતું. મારો પૂરું નામ સંજય ગોસ્વામી મોહનભાઈ. એની સાથે 2 ના દોસ્ત હતા. એક હતો અલ્પેશ વાઘેલા અને બીજા નામ ત્રીજન સાહેબ નામ નથી ખબર. તમે ક્યાં જતો હતો? કઈ જગ્યાએ? હું જાતો હતો હોસ્પિટલ રોડ ઉપર. હોસ્પિટલ રોડથી મારા ભાઈને મૂકીને વર્યો હતો. રસ્તામાં એ લોકો મને પકડી લીધો. દારૂ પીધેલા હતા. એ લોકો મને છરી કાઢી ડાયરેક્ટ મારી ને તે ટાણે ઉમાંથી ભાગી ગયા. બધી જેટલા જણા હતા ને એના ભેગા ઉમાંથી તે ટાણે હાલા ગયા. કઈ જગ્યાએ? આપણે હોસ્પિટલ રોડ પર જગ્યા ડાબા હાથમાં એને મારી. મને પોલીસ તરફથી મને એમ જ માંગણી છે કે એને રજૂ કરી ને ધાક ધમકી આપે છે ને શું કામ આપે છે મને. મારા કાયદેસરની કાર્યવાહી કરે. મારો શું એનાથી જૂની ટસલ છે કે મને ઘડા ઘડી ધમકી આપે છે. મા મોટર ડ્રાઇવિંગ સ્કૂલ સ્ટુડન્ટ એડમિશન ડિસ્કાઉન્ટ ઓફર. કોઈ પણ 18 વર્ષનો વિદ્યાર્થી એડમિશન લેતો 20% ડિસ્કાઉન્ટ. મા મોટર ડ્રાઇવિંગ સ્કૂલ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. કોન્ટેક્ટ 9725206123, 9725206124, 9725206132. ધોરાજીના કુંભારવાડામાં રહેતી મહિલાએ પોતાની સગીર દીકરી પર બળજબરીથી જાનથી મારી નાખવાની ધમકી આપી
અવારનવાર શારીરિક સંબંધો બાંધી ગર્ભ રાખવાની ફરિયાદ લખાવતા ધોરાજીમાં ચકચાર મચી જવા પામી છે. ધોરાજીના કુંભારવાડામાં રહેતી મહિલા રાજુબેન પ્રભુભાઈ શિયાળી ઉંમર વર્ષ 40ની સગીર દીકરી ઉંમર વર્ષ 14 પર એકલતાનો લાભ લઈ મારી નાખવાની ધમકી આપી અવારનવાર શારીરિક સંબંધો બાંધી ગર્ભ રાખ્યાની ફરિયાદ તે જ વિસ્તારમાં રહેતો ભવાન ચણાભાઈ નામના ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ધોરાજી શહેર પોલીસે ગુનો નોંધી આરોપી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરતા ધોરાજી પીએસઆઈ ગોસ્વામી ધોરાજી પોલીસ મથકેથી પીએસઓ હમીરભાઈએ ફરિયાદના આધારે જણાવ્યું હતું. નામ શું થયું તમને? જબરદસ્તી કરી અમારી ઘરે આવ્યા અને મને મારા ઘરે કોઈ નહોતું અને હું એકલી જ હતી અને 9 વાગે આવ્યા હતા અને મને કે ડેલો ખોલ તારે વકાલું લઈને આવ્યા હતા રીંગડા. તો મેં કીધું કે કોને કીધું છે તારે? મને લાગે મારા મમ્મી પપ્પાએ કીધું હોય છે તે હે ને હું ડેલો તો પછી ખોઈ લઉં. મેં ડેલો ખોલી પછી રીંગડા ઊંકવા ગઈ ને પાછા 2-3 દિવસ પછી આવ્યા હતા. પછી શું કર્યું? પછી કે તારી મમ્મીને મૂલ્ય આવું છે તો પછી મેં કીધું મારી મમ્મી નથી ઘરે. તો પછી અમારે 2 ડેલા હોય ને એ સાથી નથી એને સાનું મુન્ના આવ્યા હતા. પછી શું કર્યું? ત્યારે એ એમ જ જબરદસ્તી કરી મારી માથીને આવી. આશાપુરા પ્રિન્ટર્સ સુથરીવાળા બધી જ પ્રકારના પ્રિન્ટિંગ વર્કના સોલ્યુશન માટેની વિશ્વાસપાત્ર જગ્યા એટલે આશાપુરા પ્રિન્ટર્સ. અમારે ત્યાં આપ ઓફસેટને લગતી તમામ આઇટમો જેવી કે વેડિંગ કાર્ડ, બિલ બુક, વિઝિટિંગ કાર્ડ, સ્ટુડન્ટ આઈડી કાર્ડ, પેમ્પલેટ અને બેનર બનાવવા માટે મળો. સંપર્ક જૂની કચ્છમિત્ર પ્રેસની સામે કેમ્પેરિયા ભુજ. ચાવડા પૃથ્વીરાજસિંહ જે સુથરીવાળા. મોબાઈલ નંબર 9904977533. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.